વેદોમાં સ્ત્રી અને શૂદ્રનો અધિકાર નથી, કારણ કે વૈદિક કર્મકાંડ કરવા હોય પુરુષ સાથે બેસીને જ સ્ત્રી પોતાનું કલ્યાણ કરી શકે છે. શૂદ્રને વર્ણાશ્રમ ધર્મ નડે છે. વાત ચાલી છે તો એક વાત હું કહી દઉં આપને. આ હું ધર્મશાસ્ત્રના પ્રકારે આપને આ વાત કરી છું. આપના મગજમાં બેસે ન બેસે એક આપનો પોતાનું આપણો એ વસ્તુ છે. જણાવવું એ મારો ધર્મ છે, માનવું નહીં માનવું એ આપનો ધર્મ છે. કાસ્ટિઝમ ઉપર અત્યારે બહુ જ ચાલી રહ્યું છે. આ કોઈ સનાતન વૈદિક ધર્મની અંદર કોઈ કાસ્ટ એટલે કોઈને નીચું દેખાડવું, કોઈને ઊંચું દેખાડવું એ નથી. પણ આવ્યું તો સુંદરતાથી, પણ અમુક વર્ષો જ્યારે વીતી જાય છે તો એમાં વિકૃતિઓ આવી જ જતી હોય છે. અને માણસ એ પાવર્સ એ વસ્તુનો દુરુપયોગ કરે છે. એટલે જ આ વસ્તુ જ્યારે ખરાબ થઈ જાય છે ત્યારે એનો પછી ઉહાપો થાય છે. કાસ્ટ કઈ રીતે બને છે એ હું આપને બતાવું, કેવળ જાણકારી માટે. જે કર્મ આપણે આ જન્મમાં કરીએ છીએ અને જે કર્મો આપણે પહેલાં પણ કર્યા છે, જેને સંચિત કર્મ કહેવામાં આવે છે, એ સંચિત કર્મો અને આ જન્મના કર્મ જ્યારે ભેગા થાય છે, એ ભેગા થઈને જે એનો સરવાળો થાય છે એમાંથી એને એ યોની મળે છે. આ ભગવાનનો ન્યાય છે જે ધર્મરાજને સોંપેલો છે. કરેલું છે તમે જ. આ જન્મમાં કે પૂર્વજન્મમાં બધું ભેગું થાય છે. અમીરી, ગરીબી, કાસ્ટ આ બધું આપણા કર્મનો હિસાબ છે. હિન્દુઇઝમ કર્મ પ્રમાણે ચાલે છે. અને બધા ધર્મોમાં અમુક લોકો બેઝિક કર્મને માને જ છે અને એ પ્રમાણે એમને એ યોની મળે છે અને એ પ્રકારે એમનું જીવન વ્યાપન થાય છે. એ યોનિમાં, એ સ્થિતિમાં જ્યારે જો એ સારા કર્મ કરવા માંગે તો આગલો જન્મ પાછો સુંદર કર્મમાં પરિણિત થાય છે. બ્રાહ્મણને કેમ બ્રાહ્મણ શરીર મળે છે? કે જ્યારે બહુ ભગવદ નામ લીધું હોય, સારા કર્મકાંડ કર્યા હોય, યજ્ઞ યાગાદિકમાં સુંદર કાર્યો કર્યા હોય, બધા તમે સુંદર કાર્ય કરીને તમારો સરવાળો સારો બેસે છે તો બ્રાહ્મણ શરીર મળે છે. પણ જો બ્રાહ્મણ કોઈ પોતાના જીવનમાં બ્રાહ્મણ થઈને એ બ્રાહ્મણને જે કરવું જોઈએ એ ન કરે તો પાછું એનું ડિગ્રેશન થાય છે. આ સમજી ગયા? આ તો ન્યાય છે. બ્રાહ્મણ શરીરને બહુ જલ્દી ભગવદ પ્રાપ્તિના અધિકાર મળે છે, પણ એ રીતે રહેતો. કેમ કે બ્રાહ્મણ નામનો દેવતા એ જ્ઞાનકારક છે. એ ગાયત્રીને પચવી શકે છે. એ બ્રાહ્મણ નામનો દેવતા જ્યારે આપણે પવિત્ર જીવન જીવીએ છીએ, શાસ્ત્રોક્ત જીવન જીવીએ છીએ, ત્યારે એની અંદર એ બ્રાહ્મણ નામનો દેવતા પ્રજ્વલિત થાય છે. અને એ પ્રજ્વલિત થતાં જે જ્ઞાન કોઈને ધીરે ધીરે મળે એ એને ફાસ્ટ મળી જાય છે અને મોક્ષ માટે બહુ સુગમ રસ્તો થઈ જાય છે. પણ પોતે જ જો બ્રાહ્મણ વ્યક્તિ કેવલ શરીર જ લઈને બેસે પણ કર્મ એવા ન હોય તો એને એ પ્રાપ્ત થતું નથી. હવે આ એક બહુ મોટો વિષય છે. આના ઉપર ચર્ચા થઈ શકે છે, મને પ્રશ્નો પણ આવી શકે છે. બહુ જ મોટો વિષય છે, સમજાવી શકાય એવો છે. એવું નથી કે સમજાવી નહીં શકાય.
પણ હું અત્યારે આમાં નથી પડતી. કેવલ મેં તમારી એક જાણકારી નોલેજ માટે કહ્યું કે આપણે બધા હિન્દુ છે, થોડું જાણો અને ખોટી રસાકસી આના માટે ન કરો. બુદ્ધિજીવી લોકો હોય છે એને આ પ્રશ્ન થઈ શકે છે, પણ યાદ રાખજો, બુદ્ધિ અને જ્ઞાન એ બે અલગ વસ્તુ છે. એક લૌકિક બુદ્ધિથી તમે જે વિચારો કરો અને એક જ્ઞાનસભર હોઈને વિચારો કરો, એમાં બંનેમાં તફાવત છે. કે જે કર્મ કરીએ છીએ અને જે કર્મ કરવા માટે, શુદ્ધ કર્મ કરવા માટે આપણે પ્રેરિત થઈએ છીએ, જેનું ફલ બહુ સુંદર આપણને પ્રાપ્ત થાય છે, મોક્ષ તરફ જવાનું, એ કર્મને સંજ્ઞા કહેવામાં આવે છે. એ શ્રી યમુનાજીની માતાજી છે. કેવી માતા છે? સુંદર કર્મ કરવા માટે પ્રેરિત કરનારી અને સુંદર કર્મ કરાવે એવી એ માતા છે. કોઈ પણ બાળકના માતા પિતાના સંસ્કાર ગણાય છે. તો શ્રી યમુનાજીના માતાજી આવા છે. શ્રી યમુનાજીના ભાઈઓ ધર્મરાજ. હવે આ માતા કર્મ કરાવે છે. એ કર્મ કરાવતા જે ધર્મ ઉત્પન્ન થાય છે, એ ધર્મ જે ઉત્પત્તિ એની થાય છે એની અંદરથી, એટલે કર્મકાંડ, યજ્ઞ, યાગાદિકમાંથી એ ધર્મનો ઉદય થાય છે. એ જે ધર્મનો ઉદય થઈને જે ધર્મનું એક સ્વરૂપ બને છે, એ જ ધર્મરાજ છે. એ શ્રી યમુનાજીના ભાઈ છે. અને એટલે જ આપણે યમ દ્વિતીયાને મનાવીએ છીએ. હવે આપણે કેટલાય પાપ કરી લો અને કેટલી ડૂબકી મારી લો શ્રી યમુનાજીમાં, તો માતાજી સંજ્ઞા દેવી કહે છે કર્મ તો કંઈ સરખું કર્યું નથી. ધર્મરાજા કહે છે કે તમે હું મારી બહેનનો ભાઈ ખરો, પણ મારી બહેનને ગમે એવું તો કંઈ જ કર્યું નથી. આવી ગયા યમુનાજી નામ કરીને, પણ એને ગમે એવું કંઈ કર્યું નથી. તો પછી હું તમને ફલ કઈ રીતે આપું? આ સમજ્યા? ફલ કઈ રીતે આપું? તો કે જ્યારે કોઈ મહાપુરુષ, ગુરુજનો, ગુરુ સંત મહાત્માઓ જ્યારે આ જલની અંદર પધારશે અને એમનું જે આ પૂર્ણ પવિત્રતા, સાત્વિકતા અને એમનો ધર્મ સાથે પોતે જલમાં સ્નાન કરશે, એની સાથે તમે બધા સ્નાન કરશો તો તમારા પાપ ધોવાઈ અને હું એનું ફલ આપીશ. એટલે જ આ પ્રથા ચાલી કે ગુરુ સાથે, સંતો સાથે આપણે સ્નાન કરવા જઈએ છીએ. આ સમજ્યા? કારણ કે એની ઓરા, બધાની ઓરા હોય છે. તમે કોઈની પાસે બેસો ને તો તમને ફીલ થશે, ભલે એને જાણતાય ન હો, પણ કોઈ વ્યક્તિ આપણને ત્રાસદી લાગશે, એની સાથે બેચેની થઈ જશે. પણ કોઈ પાસે આવીને બેસીને એકદમ શાંતિનો અનુભવ થાય, એકદમ કંઈક આનંદ જેવું લાગે, બહુ જ સુંદર વાતાવરણ જેવું ફીલ થાય. એ શું છે? એની ઓરા, એને ઓજસ, તેજ કહેવામાં આવે છે. જે તમે ગોળ તેજ જુઓ છો ને મહાપુરુષોની પાછળ, શ્રી મહાપ્રભુજીમાં હોય છે, ચિત્રજીમાં, બધા મોટા મોટા ગુરુજનોમાં, ઠાકોરજીમાં એ ઓરા જુઓ છો ને, એમની ઓરા એવી હોય છે. શ્રી વલ્લભની ઓરા તો એવી હતી કે મથુરામાં જ્યારે એ ચરણથી ચાલીને જઈ રહ્યા હતા, તો એક દુકાનમાં બધા નાના નાના અને મોટા નાના બધી જાતના સ્વરૂપો, એટલે ઠાકોરજીઓ, મૂર્તિઓ બધી હતી. એ મૂર્તિઓ શ્રી મહાપ્રભુજી ચાલતા ગયા, બધી મૂર્તિ દુકાનોમાંથી નીકળીને ચાલવા લાગી.
આ કોઈ કપોલ કલ્પના નથી ભાઈ, આ પુષ્ટાવાની વાત કરો છો ને, ઓરાથી એ ઓટોમેટિક પુષ્ટાઈ ગયા બધા ઠાકોરજી. શ્રી વલ્લભનું એ અંદરની ઓરા, એ તેજ, એ અંદરની તેજસ્વીતા, એ આધિદૈવિકતા, એ આધ્યાત્મિકતા, એ સ્પર્શ, એ ઓરાથી અંજાઈને ઠાકોરજીની અંદર પોતે સ્વરૂપાવિર્ભાવ થઈ ગયો. જેમ કે કોઈ મહાપુરુષ કોઈ મૃત વ્યક્તિ પાસેથી જાય ને એનામાં આત્માનો સંચાર થઈ જાય, ચેતના આવી જાય, એ જ રીતે આ ચેતના આવી ગઈ. તો આ ઓરા આપણા જીવનમાં બહુ મોટું મહત્વ કરે છે. આપણા જીવનમાં તપ, ત્યાગ અને તિતિક્ષા બલ, આ ત્રણ વસ્તુ હોય જીવનમાં. આધ્યાત્મ હોય, ભગવદ નામ હોય અને પવિત્રતા હોય તો આપણી પણ ઓરા એવી જ થઈ જાય છે. કોઈને આશીર્વાદ આપીએ તો આશીર્વાદ આમ હોય છે, અને ચરણસ્પર્શ કરીએ તો ચરણમાં જે આંગળીઓ છે ને, આગળની ટો અને નખ પાસેની ચીજ, ત્યાંથી આપણે મહાપુરુષોનું પુણ્ય એ આપણે લઈએ છીએ. કેવી રીતે ચરણસ્પર્શ થાય આવડે છે? પહેલાં આમ આજ્ઞા લેવાય, પછી નીચે જે બધા આંગળીઓ હોય ને એનો સ્પર્શ થાય, અને પછી ઉપર. હવે 1, 2 અને 3 ચરણસ્પર્શ આ રીતે થાય, 4 નહીં. 1, 2 અને 3 આમાં ઓરા તમે ખેંચો છો મહાપુરુષોની, એમનું જેટલું આધ્યાત્મિક બળ તમે ખેંચો છો એટલે ચરણસ્પર્શ કરો છો. અને એટલે જ એ પ્રકાર આવ્યો કે ગુરુના ચરણસ્પર્શ કરીએ, ઠાકોરજીના પણ ચરણસ્પર્શ એટલે જ કરીએ. બહુ સુંદર વાત છે કે ને, કે આ બધી વાતો કહાં તક કરી જાય. પ્રભુનો વિષય એવો છે કે દિવસોના દિવસો ઓછા પડે. ક્યાં ક્યાં સુધી હું તમને શું શું ગણાવું. પણ જો વાત ચાલી છે તો થોડીક વસ્તુ કહું છું તમને. શ્રી ગુસાઈજીના સેવક કૃષ્ણ ભટ્ટજી એકવાર જતીપુરામાં જ્યારે શ્રીનાથજી બિરાજમાન હતા ગિરિરાજજી ઉપર, અને માણસોની કમી થઈ ગઈ. આજે તમે બધા ટ્રસ્ટી ગણોને તો ખબર હશે, ઘણીવાર ભીતરિયા ને ઘણીવાર મુખિયાજીને આમ તેમ જતા જ હોય, કમી થઈએ જાય. એ જમાનામાં થઈ ગઈ. હવે કોઈ નહોતું. શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને ઉજ્જૈનથી તરત જ બોલાવ્યા. ભાગતા ભાગતા કૃષ્ણ ભટ્ટજી આવ્યા. જયરાજ, કહા આજ્ઞા હૈ આપકી? કૃષ્ણ ભટ્ટજીને આજ્ઞા કરી શ્રી ગુસાઈજીએ, अरे कृष्ण भट्ट, बेगी बेगी तुम व्रत करके और तुम अपरस में स्नान कर लो. कहा महाराज का भयो? अरे अपने ठाकुर जी में कछु सेवकन की कमी पड़ गई है, आप जल्दी से वहाँ पधारो और ठाकुर जी की सेवा पहुँचो, प्रभु को श्रम न पड़े. कृष्ण भट्टजी सेવામાં આવ્યા. હવે પોતે બ્રાહ્મણ શરીર એટલે સામગ્રી અને બધું જ પહોંચે. શૃંગાર પણ બહુ સુંદર આવડે. સામગ્રી સેવા એ કરી, શૃંગાર કર્યા. ઠાકોરજી તે વખતે બોલતા હતા બધા સાથે, એટલે શ્રીનાથજી બાબા ઠાડા રહ્યા. કૃષ્ણ ભટ્ટજી સુંદર શૃંગાર કરી રહ્યા છે. શૃંગાર કરવું એટલે શ્રીઅંગનો સ્પર્શ કરવો, ભગવદ શ્રીઅંગનો સ્પર્શ કરવો. આનાથી મોટું કોઈ ભાગ્ય નથી. જેમ સામગ્રી બહુ મોટી ચીજ છે, એમ શ્રીઅંગનો સ્પર્શ, શૃંગાર પણ બહુ મોટી વસ્તુ, મહાભાગ્ય છે. તો શ્રીઅંગના શૃંગાર કરતા કરતા કૃષ્ણ ભટ્ટજી આગળ આવી ગયા. શૃંગારના દર્શન ખોલ્યા, આરસી દેખાડી. ત્યાં સુધીમાં શ્રી ગુસાઈજી પધાર્યા. રાજભોગમાં પોતે પધારતા. રાજભોગ સાજી તૈયાર રાખ્યો. શ્રી ગુસાઈજી મહારાજે રાજભોગ ધર્યા.
રાજભોગ ધરીને પછી આરતી કરી, બધું જ બીડા અરોગ આવ્યા, બધું ક્રમ થઈ ગયો. અને પછી અનવસર એટલે ઠાકોરજીના દ્વાર બંધ કરી પછી ઉત્થાપનની અમુક કલાક પછી તૈયારી થાય, એને અનઅવસર કહેવાય. અવસર એટલે પ્રભુ સન્મુખ, અનઅવસર એટલે પ્રભુ જ્યારે સામે ન હોય. 1 દિવસ ગયા, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, પણ કૃષ્ણ ભટ્ટજી ઠાકોરજીના ચરણ સ્પર્શ નથી કરતા. હવે તમે વિચારો, શ્રીનાથજી બાવા આપણી સન્મુખ હોય ને આપણે ચરણ સ્પર્શ ન કરીએ એવું બને ખરું? પણ કૃષ્ણ ભટ્ટજી ચરણ સ્પર્શ નથી કરતા. રોજ શ્રીનાથજી બાવા ચરણ આગળ કરે કે આજે તો કૃષ્ણ ભટ્ટ મારા ચરણ સ્પર્શ કરશે, પણ અહીંયા કૃષ્ણ ભટ્ટજી નામ ન લે ચરણ સ્પર્શ કરવાનું. એક દિવસ શ્રીનાથજી બાવાથી રહેવાયું નહીં અને ગુસાઈજીને કહ્યું. ગુસાઈજીને શું કહેતા? કાકાજી. काकाजी, हाँ बाबा, क्या कह रहे हो आप? अरे देखो ना, ये आपको जो सेवक है ना कृष्ण भट्ट, ये मोको अच्छे सु अच्छी सामग्री अरोगावे है. अरे सुंदर सु सुंदर श्रृंगार भी धरावे हैं. ऐसी लटपटी पाग मोको धरे कि मोको आनंद आ जाए. इतने सुंदर श्रृंगार करे हैं, पर या कृष्ण भट्ट को जब भी मेरो मन इतनो चाहे कि मैं चरण स्पर्श दूं, ये चरण स्पर्श ही नहीं करे. आज इतने दिन है गए पर मेरो चरण स्पर्श नहीं करे हैं. काका जी, याकू कहो कि मेरो चरण स्पर्श करे. मोकू अब इच्छा हो गई है कि याकू चरण स्पर्श दूं. आपणे तो जीव भगवान पासे जाए तो भगवान सामे चालीने कही रहे भाई तू मारो चरण स्पर्श कर. आ चरण कमल कोईने प्राप्त न जाए. ध्रुवजीए आटली तपस्या करी एक पग ऊपर अने मांग्यू शू? आसन, कि स्थिर आसन जोए. ध्रुव तारा बनीने बेसाड़ी दीधुं वैकुंठमां. तो ठाकोरजीए शू कर्युं खबर छे? शंख अडाड्यो. हस्तकमल पण नहीं. त्यारे सुबोधनीजी में श्री महाप्रभुजी के छे, बहु सुंदर वर्णन छे कि ध्रुव ने मांगता न आवड्यू. साक्षात भगवान नो पोते प्रगट थई गयुं. मांग, जे मांगे ते आपू, पण तने मांगता आप्या. अरे एमने ज मांगी लीधा होत तो. पण प्रहलाद ने मांगता आवड्यू. शू मांग्यू? आपना दासानु दास थाऊं अने एमनो सत्संग सदैव मळतो रहे. हे प्रभु, एवी कृपा करो. अव्वल तो मारे मांगवू ज नथी, पण नरसिंहजी कहे छे मारे तो तने आपवू ज छे. मने वार थई गई. हे वत्स, तने મને વાર થઈ ગઈ. તને કેટલા કેટલા કષ્ટો ભોગવવા પડ્યા, પણ હવે તો મારી જ ઈચ્છા છે કે હું તને આપું. તું વર માંગ. ત્યારે માંગ્યું આ. તો એમને કહ્યું કે દાસાનો દાસ? કે હા, આપનો દાસ બની જઈશ ને તો ક્યારેક અહંકાર આવી જશે. ક્યારેક મોટો વૈષ્ણવ થઈ ગયો છું એમ અહંકારમાં ફરતો રહીશ. પણ જો દાસોનો પણ દાસ રહીશ તો સતત આપના સત્સંગ મને પ્રાપ્ત થશે અને મારો દાસ ભાવ જળવાઈ રહેશે. કેવું સુંદર માંગ્યું. શ્રી મહાપ્રભુજી કહ્યું, માંગતા આ નાના સરખા પ્રહલાદને આવડ્યું. જ્યારે કોઈ નરેન્દ્ર મોદી જેવા આજે પ્રાઇમ મિનિસ્ટર આવીને ઊભા થઈ જાય ને કે તમને કંઈ આપું અને તમે મને કહો કે મને ચપરાસીની નોકરી આપો યા મારા ઘરે આટલું અનાજ અપાવી દો, તો બરાબર છે? અરે સીએમ પ્રાઇમ મિનિસ્ટર કહે છે ભાઈ હું તને શું તને કરાવી દઉં, હું તને આપવા બેઠો છું, લાવ
તો માંગી માંગીને આપ્યું. એટલે આટલા મોટા પરમાત્મા જેને પ્રાપ્ત ન થાય, આટલી તે કેટલું બધું તપસ્યા કરી છતાં પણ માંગ્યું શું? સ્થિર આસન. પ્રલય થશે તો એ પણ જશે. પ્રલય થશે તો તારું આસન નથી ટકવાનું. તો આ બધી વસ્તુ છે